હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે આપણે આવ્યા છીએ શિહોરી માતાના દર્શને, જે શિહોર ગામની અંદર ડુંગર ઉપર બિરાજમાન છે, જે અમારા કુળદેવી પણ છે. તો એના દર્શન માટે આવ્યા છીએ. વિડીયોમાં બના રહેજો. બહુ જ સુંદર અને માતાજીના દર્શન કરવાનો આપણે અનેરો આનંદ મળવાનો છે. તો વિડીયોમાં બના રહેજો. સાથે સાથે આપણે માતાજીની આરતીના પણ દર્શન કરવાના છે. તો વિડીયોમાં બના રહેજો. તો ચાલો આપણે ડુંગર ઉપર પ્રયાણ કરીએ, જ્યાં આપણે પ્રથમ પગથિયેથી શરૂઆત કરશું. વિડીયોમાં બના રહેજો. વિડીયો જોવાની બહુ મજા આવશે. વિડીયોમાં અમારા ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો શેર કરજો. ચાલો અહીં અમારા ભત્રીજાની આવે પહેલે આવે છે. અરે અમારા ભણુભા કેમ છે બેટા? મજામાં ને? હા, નથી લેવાનું છે. મોડા તો મોડા હાલો ચડી જાય. હવે બંને આતી છે. અરે કેમ પણ આજ તો આલો નકરા ડુંગરા ભાગમાં આવ્યા છો. પહાડો, ડુંગરા, મહાદેવ, માતાજી, અમારા ભાગ્યા બહુ સારા છે ભાઈ. એમાં હાટમની અંદર આવા બધા લાભ મળે. બોલો કેટલા ભાગ્યશાળી ઈશ્વર મેં. શું કહેવું તમારું બધાને? અરે પણ આપ શું લાગે આતિશભાઈ? કેમ? અરે પણ બહુ મસ્ત જગ્યા છે. એમાં અમારા કુળદેવીમાં છે, શિહોરીમાં. એમાં કાંઈ ન ઘટે ભાઈ. માં બોલાવે દીકરા ન આવે તો હું કહેવાય ને. આ તો દર્શને આવ્યા છીએ, મોજથી દર્શને આવ્યા છીએ અને મોડા સુધી રોકાવાના. સાંજે આરતી કરીને જ જવાનું છે. આ એક નિશ્ચય કર્યો છે. પણ છે ને એક વાત તમને કહેવાની રહી ગઈ છે. વિડીયોમાં બન્યા રહેજો. એ શું વાત છે એ તમને વિડીયોની અંદર તમને જાણવા જોવા મળશે, બરાબર? બાકી નજારો તમને દેખાડવી તો જો આ ડુંગર ચડતા ચડતા અમે અત્યારે અહીંયા ઊભા રહી ગયા. આપ સડી જાય માના દર્શને જવું એટલે જવું. મિત્રો આપણે માતાજીના દર્શને આવ્યા છીએ અને 280 પગથિયા આપણે ડુંગરના ચડી ગયા છીએ ઓલરેડી. અને 280 પગથિયા ચડ્યા પછી વિહમો આવે છે, જે મોટું જબરું મેદાન છે, જ્યાં માણસો અહીંયા બધા બેઠા હોય છે અને થોડોક વિહામો કરે છે. અને બેઠક વ્યવસ્થા પણ બહુ સારી હોય છે. બાળકોને રમવા માટેના હિંચકા પીચકા બધું બહુ સરસ હોય છે. તો અહીંયા આપણું મંદિર છે ખેતરપાળ દાદાનું, જે માતાજીના ભાઈ તરીકે એમનું પૂજન થાય છે. ત્યાં આપણે દર્શન કરવા જઈશું. અને દર્શક મિત્રો, અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ પણ આવ્યા છે અને અખંડ અહીંયા ભીડ હોય જ છે. એટલે બધા મિત્રો આવજો, જોવાની બહુ મજા આવશે, દર્શન કરવાની મજા આવશે. તો હાલો આપણે પહેલાં આપણે ખેતરપાળ દાદાના મંદિરે જઈએ, દાદાના દર્શન કરીએ અને પછી તમને હું અહીંથી સિંહોરના આપણે આમ તો સિંહોરના દર્શન કહેતો હોય ભલે અને સિંહોરનો વ્યૂ કહેતો હોય ભલે, અલગ અલગ એંગલથી તમને જૂનું ગામ, નવું ગામ બહુ સરસ છે. એ બધું મારે તમને દેખાડવાનું છે. માત્ર એ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આપણે જઈએ પહેલાં ખેતરપાળ દાદાના દર્શન.
હવે આપણે અત્યારે છે ને સિહોરના ડુંગર ઉપર આવી ગયા છીએ અને માતાજીના આપણે દર્શન કરવા જવાનું છે અને ત્યાંના આપણે મહંત એના વિશે એમનો પરિચય માગશું અને સિહોર વિશે આપણને કહેશે, માતાજીના ઇતિહાસ વિશે આપણને કહેશે. જય માતાજી બાપુ. હવે તો બાપુ એક આપણો પરિચય આપો અને સિહોરનું આપણે સિહોર ગામ વિશે એમને થોડી માહિતી આપો, માતાજીના ઇતિહાસ વિશે. જય માતાજી. જય શિહોરી માતા. શિહોરી માતા એક સતી દેવી થઈ ગયેલા. શિહોરી માતા જે અત્યારે તમે જોઈ શકો છો કે આ ગામ જે છે પેલા સિંહપુર તરીકે ઓળખાતું. પછી શિહોરી માતા સતી થઈ ગયા, પછી એનું નામ શિહોર ગામ પડ્યું. અને શિહોરી માતાની શું મિત્રો વાત કરું, શિહોરી માતા એક સતી થઈ ગયેલા છે મેણાને ખાતે. આ જૂનું ગામ દેખાય ત્યાં એક ગામડામાં આપણે કેમ ચોરા હોય એમ એક પેલો ચોરો છે, એ સાતશીરીનો ચોરો કહેવાય. એ સાતશીરીનો ચોરો છે. સવારનો સમય હતો અને માતાજીનું સપન થયેલું રાણા અટકના બ્રાહ્મણ. શિહોરી માતા છે જાની બ્રાહ્મણની દીકરી અને રાણામાં સપન થયેલું. અને વાત થઈ ગયેલી એટલે પછી એમ કહેવાય છે કે પાકું થઈ ગયેલું. એટલે માતાજી એના ઘરે સાસ વલાવતા હતા. જે પહેલાં એના દવડેથી સાસ વલાવતા ને વલણા કહેવાય ને. હવે એ વલણની અંદર માતાજીની મસ્તીમાં ફૂલ કેશ બંધ ફૂટી ગયા અને માતાજીની મસ્તીમાં સાસ વલાવતા હતા. અને એ સાત છીણીના ચોરા પર સવારનો સમય હતો, હજી કોઈ ગઢા બુઢા નહોતા, ખાલી યુવાનો છોકરાઓ ત્યાં બેઠેલા. એટલે એણે નથી જોયું એટલે ત્યાં માતાજીના ઘરે સાસ વલાવતા કે એને મેણું માર્યું કે એનો પતિ બાયલો છે, મમાલો છે, આવા મેણ માર્યા. એટલે એને નથી જોયું કે આ તો મારા જ છે ઘરના. એટલે નીચે આવે છે, નીચે આવીને કટાર લઈને ઉતરે છે અને એને વાત કરે. માતાજી નાકને ચોટલો કાપવા કરે. માતાજી કે મારો અપરાધ છે. એટલે ઓલો કાંઈ સાંભળતો નથી. જે પહેલાંના મેણા મારેલા ને એ એના મગજમાં બેસી ગયો. એમાંથી ભયંકર યુદ્ધ થયું જાની ને રાણાની વચમાં કે હવા મણ જોને ઉતરી ગઈ. એટલા બ્રાહ્મણો કપાઈને મરી ગયેલા. એમ ઇતિહાસની 994 ઇતિહાસ આજનો ઇતિહાસ છે. આજે કાંઈ વાત કરું 994 વાત કરું. જાનીને રાણાની વચમાં ભીષણ યુદ્ધ થયું. યુદ્ધ એવું થયું કે મહાભારત યુદ્ધ ન કહેવાય, કાંઈ ન થયું કહેવાય એવું યુદ્ધ થયું. હવા મન જોણે ઉતરી ગયા. એટલા બ્રાહ્મણો કપાઈ મરી ગયા. હવા હવશે લોહીને પાણા ધરતા લોહીની અંદર. એટલે માતાજી પાનમાં આવી જોઈએ ગો નાશ. એટલે માતાજી એના ઘરેથી ગોળ કાઢે છે. એ સમયની અંદર આ પથ્થરની મોટી શિલા હતી અને એ પથ્થરની ઉપર ઉભા રહ્યા અને સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે મેં મારા પતિ સિવાય કોઈ પર પુરુષનો વિચાર ન કર્યો હોય તો પથ્થર ફાટે અને પથ્થરની અંદર હું ઘુમાઈ જાઉં. એ મિત્રો એમ કહેવાય છે કે સૂર્યનારાયણ જે ઉડી ચેતાની બધી બહારની બધી પથ્થર ખાઈ માતાજી ઘુમાઈ ગયા. હમાતા એટલું બધા કે 18 વરણ મને માને. 18 વરણની અંદર ભૂદેવી તરીકે પૂંજાય છે. એટલે આજની તારીખની અંદર મિત્રો 18 વરણ પર અહીંયા આવે છે અને અનેક દુખ્યાના દુઃખ માંગેલા શિહોરી માતા. અને હાલની અંદર રીતે ઘણા અનેક પડતા છે. એક પડતો તો જે હાલ મોજૂદ છે કે જે પથ્થર આંકડથી બાંધેલો એ માતાજીનો પથ્થર જે છે એક સોળના ભાઈ છે એને સપના ગયેલા અને એને બધી વાત કરીને ખાલી હાકાળથી પથ્થર જે છે ખાલી તું હાકાળ મારી જા પછી બધું હું મારી જવાબદારી માતાએ આવું કીધેલું. અને એ માણસ આવીને હાકાળથી બાંધી ગયો. 26મી જાન્યુઆરીની જે ધરતીકપનો આંસકો આવેલો એ આંસકામાં જોવાળા એવું કહે છે કે પથ્થર નહોતો હલ્યો. અત્યારે આજની તારીખમાં અનેક દુઃખીના દુઃખ ભાંગે છે અને હાલની અંદર પડસા અનેક છે આ શિહોરી માતા. જય માતાજી, જય હવે આપણે પૂરતી માહિતી લીધી મમ્મી પાસેથી માતાજીના ઇતિહાસ વિશે આપણે માહિતી લીધી. અને મારા તો કુળદેવી પણ છે એટલે હું તો અવારનવાર અહીંયા આવતો. મને એવું થયું કે મારા દર્શક મિત્રોને પણ હું અહીંયા એક ખૂબ જ અતિ મહત્ત્વનું ભાવનગર જ્યારે સ્ટેટ હતું એ દરમિયાન ખૂબ જ મહત્ત્વનું એક ધર્મસ્થળ કહેવાય તો એવા સ્થળે આપણે દર્શન કરવા આવ્યા છીએ. તો બાપુ
તમે અમને માહિતી આપી ખૂબ ખૂબ આભાર. જય માતાજી. હવે તો મિત્રો આપણે ઉપર જઈ માતાજીના દર્શન કરવી અને આરતીનો પણ આપણે લાભ લેવાનો જ છે અને આરતીના દર્શન કરી અને પછી આપણે ફરીએ બરાબર ત્યાં સુધી જય માતાજી, જય શ્રી તો શિવોરી માતાના મંદિરે અત્યારે સાક્ષાત પરસો આપ્યો તો એક પથ્થર પડ્યો અને તમે અહીં તો જોઈ શકો છો. અહીં તો નીચે બધાના મકાન છે પણ એ પથ્થર શિવોરી માતાની દયાથી અને એ પથ્થર શિવોરી માતાની દયાથી જો આ પથ્થર અહીંયા ઊભો રહી ગયો. આ તમે જોઈ શકો છો શિવોરી માતાના જે જૂના પગથિયા કહેવાય રાજા વખતના પથ્થર બનાવેલા આ પગથિયા બનાવેલા અને એ પથ્થર અહીંથી નીકળેલો અને આ પથ્થર જો અત્યારે અટકાઈ ઊભો રહી ગયો. અત્યારે ટેપને નુકસાન થઈ ગયું. આપણે હવે વિહામાંથી આગળ જઈ રહ્યા છીએ. 280 પગથિયા આપણે ચડી ગયા છીએ અને 100 પગથિયા હજી માતાજીના દર્શન કરવા જવા માટે ચડવાના છે. ચાલો મિત્રો આપણે દર્શન કરવા જઈએ.
મિત્રો આપણે માતાજીના દર્શન કર્યા અને માતાજીની આરતીના પણ આપણે દર્શન કર્યા છે. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં નવા આવ્યો હોય